નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ડીસા બ્લાસ્ટ કાંડમાં સંડોવાયેલા આરોપીઓ ખૂબચંદ અને દીપકને ડીસા પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા। ડીસાની પહેલા એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ન્યાયાધીશ કે.આર. શર્માએ સરકારી વકીલ શૈલેષ ગોસ્વામી અને બચાવ પક્ષના વકીલ પંકજ શર્માની લાંબી દલીલો સાંભળ્યા બાદ બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। આ બ્લાસ્ટમાં 21 લોકોના મૃત્યુ થયા હતા। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી। પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી। હવે કોર્ટે આરોપીઓના 8 દિવસના તારીખ 11 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના કારણે પોલીસને આ કેસની વધુ તપાસ માટે સમય મળશે। ડીસામાં ગેરકાયદે ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 લોકોના મૃત્યુ થયા છે, જેની તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITની રચના કરી છે। આ ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ ડીસામાં વહીવટીતંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। સીટના અધ્યક્ષ ભાવિન પંડ્યા, IAS સભ્યો વિશાલકુમાર વાઘેલા, નાયબ પોલીસ મહાનિરીક્ષક PHP સંઘવી, ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર અને JA ગાંધી, ચીફ એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગ ડીસા ખાતે પહોંચ્યા હતા। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 4 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।